હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાની છે વ્રત કે ઉપવાસ માટે સ્પેશિયલ આપણે બટેકાની સૂકી ભાજી। તમે જોઈ શકો છો કેટલી સરસ ટેસ્ટમાં બનીને તૈયાર થઈ છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૂકી ભાજી બટાકાની બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં બટેકાને બોઇલ કરીને તેને આવી રીતના છાલ ઉતારીને સુધારી લીધા છે। સૂકી ભાજીના ફોડવા છે તે હંમેશા મોટી સાઇઝમાં કરવા જેથી તે સરસ લાગે। હવે ભાજીનો વઘાર કરવા માટે અહીં મેં ટામેટા, તીખા મરચાં, મીઠો લીમડો, આદું છીણી લીધું છે અને એક લીંબુનો રસ લઈ લીધો છે। સૂકી ભાજીમાં લીંબુનો રસ એડ કરવાથી ભાજી છે તે સરસ ખાટી મીઠી બનીને તૈયાર થાય છે। હવે અહીં મેં 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દીધું છે। તેલ ગરમ થઈ ગયું છે। હવે તેમાં 1 ચમચી આખું જીરું, મીઠો લીમડો, અડધી ચમચી હિંગ, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દીધો છે। હવે આપણે તીખું મરચું એડ કરી દઈશું। અહીં મેં 2 નંગ તીખા મરચાં લીધા છે। તમારે જે પ્રમાણે તીખાશ ખાવી તે પ્રમાણે તમારે મરચાં લઈ લેવાના। હવે સારી રીતના તેલમાં મરચાં સતળાઈ ગયા છે। હવે આપણે ટામેટાં એડ કરી દઈશું। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અહીં મેં સિંગદાણા એડ નથી કરેલ, તમે ચાહો તો સૂકી ભાજીમાં સિંગદાણા પણ બાફીને તમે એડ કરી શકો છો। હવે ટામેટાં સારી રીતના તેલમાં સતળાઈ ગયા છે। હવે આપણે તેમાં આદુનું છીણ એડ કરી દઈશું। હવે આ ગ્રેવીને આપણે સારી રીતના તેલમાં સાતળી લેશું। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। હવે 1 ચમચી આખી ખાંડ એડ કરી દઈશું। સૂકી ભાજી છે તે ખાટી મીઠી બને ને તો સરસ ટેસ્ટમાં લાગે। પણ જો તમે ખાંડ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે ગ્રેવી છે તે સારી રીતના તેલમાં સતળાઈ ગઈ છે। હવે આપણે લીંબુનો રસ એડ કરી દઈશું। આપણે જે બટેકા સુધારેલ છે બોઇલ કરીને તે એડ કરી દઈશું। આપણી ગ્રેવી છે તે સારી રીતના તેલમાં સતળાઈ ગઈ છે। હવે આપણે સારી રીતના બધું જ મિક્સ કરી લેશું। સૂકી ભાજી છે તે ફક્ત 15 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। તમે આ ભાજી કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો। હવે ઉપરથી આપણે ધાણા ભાજી એડ કરી દઈશું। તો એકદમ ખાવામાં ટેસ્ટી આવી બટેકાની સૂકી ભાજી છે તે બનીને તૈયાર છે। તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી બટેકાની સૂકી ભાજી બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।